ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. અને આજનો સુવિચાર: માણસ ડૂબે તો પાણીનો વાંક કાઢે, પડે તો પથ્થરનો વાંક કાઢે, માણસ પણ ખરો છે સાહેબ, કાંઈ ન કરી શકે તો નસીબનો વાંક કાઢે. કેમ સુવિચાર બરાબર છે ને? ધ્રુવિસા નિશાળમાં સુવિચાર રોજ બોલે ને. મેં રોજ આમ નવા યુટ્યુબમાંથી કે ક્યાંક યાદ આવતા હોય એવા, કે નિશાળામાં ઘૂમીને અને નિશાળમાં બોલતા હોય તો એવા અમુક સુવિચાર જે યાદ આવે. આ સુવિચાર કેવી છે આવડશે ત્યાં સુધી બોલશું સુવિચાર, હે ને? અમે આ તો રવિવારની રજા છે ને, કે તો ફેમિલી ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. રવિવારની રજા છે તો બેન નવરા થઈ ગયા છે. અત્યારે ગામમાં જવાનું. શું લેવા? પાવડર લેવા જવાનું છે ને ગામમાં. કપડાં ધોવાના છે ને તો ભૂમિને પાવડર લેવા મોકલવી. દુકાને પાવડર લઈ આવે, કપડાં ધોઈ નાખવી. અને આ તો જો હાનનો વરસાદ એમને આમ ઝરફરાટ આવે, બહુ કંઈ સારો આવતો નથી એવો. અને અત્યારે આવું છે, હવે લગભગ નહીં આવે, આવી રીતે જ રહીશ એમને 2 દિવસથી. સાંજે હતો એવો, બહુ ખાસ નહોતો. તો કીધું કપડાં ધોઈ નાખવું. અમારા બેનભાઈના સ્કૂલના યુનિફોર્મ ધોવાના છે ને, અને કાલના કપડાં બાકી ધોવાના બધાય. કાલે નહોતા ધોવાના તો કપડાં ધોઈ નાખવી અને યુનિફોર્મ ધોઈ નાખી તો કાલ પછી નિશાળ પહેરી જવાના હોય ને બેન. તો જાઓ પાવડર લઈ દો. હાલો. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. તો આજે હું જો સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું, તો હવે મારે જવાનું છે દુકાને. તો ચાલો જઈએ આપણે દુકાને. ભૂમિ ક્યાં ગઈ? ભૂમિ બેન પણ આવી ગઈ છો રમવા. ભૂમિ હાડી પહેરી. ભૂમિ ઉભી થાય કેવી હાડી લાગે, કેવી પહેરી તે તોડી નાખું. અમારી બેન હાડી પહેરીને રમવું જો. જો તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. સવારમાં નાહવું હતું પણ સવારમાં તો વરસાદ હતો અને કપડાં ધોવાના હતા અને કામ કેટલું બાકી હતું. કે હવે કીધું બધું કામ બામ કરીને પછી ફ્રેશ થઈ જવી નાહી ધોઈને. તો જો કેટલા બધા કપડાં ધોયા. કાલ ધોયા નહોતા ને એટલે બસ છોકરાના યુનિફોર્મ હતા ધોવાના. અને વરસાદે જો ને ઘડીક આવે ને જાય ને ઝરખાડ. હવે અત્યારે ઘડીક રહી ગયો છે તો કપડાં સુકાઈ જાય તો સારું. ગરમી કેટલી થાય, વરસાદ આવ્યો તોય ગરમી થાય. ગરમી છે હજી, વરસાદ આવશે. દેરાવા ફેરો મારીને આવ્યો ને હવે પાછું દાવાનું પાળી. વિપુલ એક દેરાળાનો ફેરો કરીને આવતા રહ્યા, અત્યારે પાળિયા પાછો ફેરો કરવા જાય છે. ઉતાવળ સમજો, ઉભા ઘેમ ઘા ખાય છે. કેટલી એનું ઉતાવળ છે. ભૂખ લાગી હોય ખાવું ન પડે. ખાવું પણ ઉતાવળ છે, નિરાતે ખવાય. એટલું બધું ફેરાનું ઉતાવળ છે. જલ્દી જ જવું. પૈસા આવે છે ને ખરે? પૈસા આવે શાંતિથી ખાય પી લેવાય. ખાવ નિરાતે ખાવ. ઉભા ખાઈશ કામ, ગરમી નથી થતી તો પછી ફેરો ન આવે. ભૂમિ આરામથી કરાવશે, બધું થઈ જાય. બસ તમારી ભૂમિ શું કહે, બધું થઈ જાય છે. તું મોટી થાય તો પછી કામ જાય. સગડી ચાપ બંધ કરજે. આ ને જાવું ચાલો. હારું હાલ, હું જાઉં છું નાના પાળિયા ફેરામાં રિક્ષા લઈને. ઓલા મંગા મોટું રોકડા ને બધું ભરવાનું છે ને ત્યાં હમણાં વિયારી. મમ્મી હો મમ્મી પપ્પા જઈજો. પપ્પા ધ્યાનથી જઈજો, ધ્યાન રાખજો, ધીમી રાખજો ગાડી. ઓહ, ધીમી નાખવાની હોય ને. ધીમી રાખજો. જાણજો ભૂમિ કેટલું તમારું ઓલું થાય. હા, ધ્યાન રાખજો, ધીમી રાખજો.
સારું હાલ. એ હા હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો આજે જો આજે ખાવામાં જો દેખાડું. આજે ખાવામાં શું છે? બટેકાનું શાક છે. જો કેવું મસ્ત મજાનું બટેકાનું શાક છે. ગોળ છે, રોટલા છે. તો હાલો બધા ખાવા. જો અમારા સાહેબ આવી ગયા છે હવે ફેરો કરીને હો. પાળિયા ગયા હતા ફેરામાં. આવી ગયા ફેરામાં છે ને? હા સાહેબ બકાલું લઈ આવ્યા છે ને ત્યાં સારા ધોઈ નાખું, ધોઈને પછી ફ્રીજમાં મૂકીશ. શાક સાપડી બનાવવાની છે આજે. હાલો મિત્રો, આજે આપણે શાક સાપડીનો પ્રોગ્રામ કર્યો છે. તો હાલો જમવા. જો શાક સાપડી મરચાં છે, છે, સાઈઝ છે, ડુંગળી છે, ગોળ છે, પછી આ શું કહેવાય બાઇટિંગ બાઇટિંગ લાવ્યા શાક. બાઇટિંગ છે ને રોટલી છે. હાલો જમવા. સારું ફેમિલી, તો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં.